કૃષ્ણ વાગી ગયા છે 2:15 અને અમારા નિત્યમભાઈ જો ડાન્સ કરતા હતા હે ને નિત્યમ એ ડાન્સ કરતો હતો ને મેં છે ને ખબર વગર વિડીયો ઉતારી લીધો હે અને આજે થોડીક છે ને મારી તબિયત વીક છે એટલે અવાજ ઉપર જતા નહીં અને ફેસ ઉપર જતા નહીં એ થોડુંક આમ માથું દુખે છે પણ અત્યારે સારું છે ગીત નથી સાંભળવું પણ નિત્યમ ડાન્સ કરતો હતો ને એ હમણાં છે ને હું ક્લિપ મૂકીશ એને ખબર વગર છે ને મેં વિડીયો ઉતારી લીધો એને ખબર નહીં હવે ક્યાંથી પણ પેલું સાહેબા સાહેબા કયું સોંગ તું ગા સાહેબા દિલ કો બતાઈ ના થોડા પી સંભાલ ભાઈ જો ઈ સોંગ નિત્યમને ગમે છે શું સાહેબા સાહેબા ઈ ને ભાઈ હવે આ સોંગ હવે નિત્યમનું ખબર નહીં ફેવરેટ થઈ ગયું છે ગમે ત્યારે એ સોંગ ગમે ત્યારે ફોન હાથમાં આવે ને તો પેલા છે ને એ આ સોંગ જ કરે સાહેબા વાળું એટલે કંઈ નહીં સારું ચાલો જો 2:30 વાગી ગયા છે પણ હજી અમારે બપોરનું જમવાનું બાકી છે અને આજે બપોરમાં નિત્યમને પૂછવાનું નથી રાઈસ જ બનવાના છે તો ભાઈ આજે અમે ખાવાના છીએ રાઈસ બની જાય ને પછી તમને મળીએ યા તો નિત્યમને રોટલીનું ભૂંગળું બનાવી દઈશ હવે નિત્યમ રાઈસ ખાવા છે કે રોટલીનું ભૂંગળું હે નિત્યમ રાઈસ ખાવા છે કે રોટલીનું ભૂંગળું ખાવું છે રાઈસ ભાઈ જો ભાઈ આજ રાઈસ બનાવવાના છે રોટલીનું ભૂંગળું કીધું તો રોટલીનું ભૂંગળું બનાવત પણ બનાવવાની છું રાઈસ અને બની જાય ને પછી હવે આપણે મળીએ આમાં નિત્યમને છે ને જ્યારે સ્કૂલ પર એક્ઝામ યા કોઈ ટેસ્ટ લેવાની હોય ને તે શાંતિ ન હોય આખી રાત ટેન્શન લીધે રાખશે કે મમ્મી મને આવડશે કે નહીં આવડતું હોય કોઈ અને હવે જો પરમ દિવસે એની કેવું ના એ નથી બહુ બરોબર થયું ખુલે કાલ નહીં પરમ દિવસે એને ટેસ્ટ છે સ્કૂલમાં તો ભાઈ જો એ વર્કશીટમાં એની પ્રિપેરેશન કરે છે તૂટી ગયેલું છે તો હરખું કર એની પ્રિપેરેશન કરે છે અને રોજ જો 8 થી 11 સ્કૂલ 4 થી 6 ટ્યુશન અને એક્સ્ટ્રા આજે બપોરનો સ્કૂલ અને ટ્યુશનની વચ્ચેનો જે ટાઈમ છે ને એમાં એ વર્કશીટ કરે છે જો ભલે જે રીતે બેઠો હોય ઘણા કમેન્ટ કરશે કઈ રીતે બેસીને લખે છે જે રીતે બેઠો હોય જે પણ એનું કામ છે ને પ્રોપર કરશે જરા કે આડાવળું નહીં અને મસ્ત એકદમ સ્વેચ્છાએ વાગી ગયા છે 3:15 અને મેં વઘાર્યા છે રાઈસ અને નિત્યમને થોડીક ક્વેરી છે ને વર્કશીટમાં તો નિત્યમ મારી પાસે ઊભો રહીને લખે છે ને નિત્યમ જો એ કરે છે વર્કશીટ જો તો એ મારી પાસે ને મેં હજી વઘાર્યા છે મતલબ કાંદા ટમેટા અને બટેકો વઘાર્યું છે ને રાઈસ એડ કરવાના બાકી છે હમણાં રાઈસ બની જશે ને નિત્યમ ખાય છે દ્રાક્ષ છે ને બહુ ભાવે પણ માર્કેટમાં હમણાં ઓર્ગેનિક દ્રાક્ષ આવે છે બહુ સરસ આવે છે તો હમણાં લેતી આવી પણ તો એને શરદી થઈ જાય એટલે હું બપોર પછી નથી ખાવા દેતી 5 વાગ્યા પછી નથી ખાવા દેતી એટલે ભાઈ અત્યારે મેં 5 દાણા આપ્યા ઓલી પેલા 5 જ પણ તો એનામાં એટલું પેશન્સ છે કે 5 દાણા ખાઈને એમ ખુશ થાય એમ જો ભાઈ અમારા રાઈસ બનીને થઈ ગયા છે તૈયાર આજે ટીવીમાં નેટવર્ક આવતું નથી એટલે અમારે બધા ટીવી પ્રોબ્લેમ છે કે ટીવીમાં પ્રોબ્લેમ છે નેટ ન થતું નકર તો એવી મજા આવી જાત ઓલામાં છે ને લાલ લાઈટ થતી દેખાતી છે હા અને જો રાઈસ બની ગયા છે ને નિત્યમને સાથે બનાવી છે કેળાની હા અને ઓલા વાઈફાઈ માં રેડ લાઈટ દેખાય નહીં ઝૂમ કરીને દેખાય ઝૂમ કરીને હા જો વાઈફાઈ માં રેડ લાઈટ આવી ગઈ છે તમને દેખાતી હોય તો કા નિત્યમ અને સાથે શું બનાવ્યું છે કેળાની તો ભાઈ છાસ ને ખીર ને બધું હારે ન ખવાય એક વસ્તુ ખવાય કોઈ પણ નથી ખાવું તો પેલા નો કહેવાય તો ન બનાવતું છાસ વાળું સલ્લું છે હા તે હારું હાલો ભાઈ જો રાઈસ બની ગયા છે તમારે ખાવા હોય તો આવી જાજો અમે જમી લઈએ શું કેવું નિત્યમ અમે કીડી વાગી ગયા છે નિત્યમને થઈ ગયો છે ટ્યુશન જવાનો ટાઈમ અને ભાઈ જો મોજમાં છે આજે સૂતા નથી ને એટલે નિત્યમ કાલ તાર મેડમ એવું કહેતા હતા કે નિત્યમ થોડોક ધીમે લખે છે તો થોડોક સ્પીડમાં લખજે ઓકે આ જેમ ડાન્સ કરશો ને જેમ આશીમાં શેરે બોલશો ને એમ હાથે વ્યવસ્થિત સ્પીડમાં ચલાવજો ઓકે એવું કહેતા હતા નિત્યમ હોશિયાર તો છે પણ એ કે થોડું કે સ્લો લખે છે એમ તને કહું અહીંયા જો હા તો પડી પક્કા પ્રોમિસ પક્કા હવે નેક્સ્ટ ટાઈમ મને તાર મેડમ એવું કહેવા જોઈએ નિત્યમાં આટલી બધી સ્પીડમાં કેમ લખવા માંડ્યો આમ જો તો હું ચોકી જઈશ નિત્યમ સ્પીડમાં લખવા માંડ્યો એમ પણ પ્રોમિસ ઓકે કેડી માર નાખી નહીં
કાંઈ નહીં, સારું ચાલો હવે નિત્યમ જવાનું છે ટ્યુશન, તો મૂકી આવું એને ઓલ રૂમમાં છે, લેતા હોય જાઓ ચૂપ ચૂપ ગાડી કરતા કરતા. બેગ લેવા ગયા છે ભાઈ, આવે હમણાં બેગ લઈને જોજો હમણાં. હા 6 વાગી ગયા, નિત્યમ ટ્યુશનમાંથી આવી ગયો છે અને એને રમવું તો અહીં ગાર્ડનમાં. નિત્યમ શું કરાવ્યું આજ ટ્યુશનમાં? તે મને જે વર્કશીટ કરી દીધી હતી ને એમાં મેં 2 પેજ કરી નાખ્યા. 2 પેજ કરી નાખ્યા? સ્પેલિંગ કરાવ્યા? હા સ્પેલિંગ કરાવ્યા ને? ઓકે, તો આવડી ગયા સ્પેલિંગ? કયો સ્પેલિંગ યાદ રહ્યો? પીગનો યાદ રહ્યો. મમ્મી અહીંયા કીડીયું લાઈન છે દેખાય? પીડીઓની લાઈન તો હોય જ ને, એ બિચારીઓ અહીં ઘરમાં ન રહેવા દઈએ આપણે, અહીંયા ન રહેવા દઈએ, જાય ક્યાં તો? હે નીચે જ આવે. નીચે જ આવે ને, આપણે ઘરમાં રહેવા દઈએ છીએ એને? મમ્મી તો ધૂળે જેનું ઘર કહેવાય, કાઈ મોટું ન કહેવાય ઘર એનું. એવું છે? ધૂળે જેનું ઘર કહેવાય. હા એ સોરી હો, ભૂલાઈ ગયું, થોડું જ ઘર કહેવાય કાં કીડીઓનું. ઓકે કાંઈ નહીં, સારું ભાઈ. જો આમાં નિત્યમને રમવું છે નીચે ગાર્ડનમાં, તો નીચે એ રમે છે, હું થોડી વાર બેસું. સાચું બોલું, કુકુ વાળું મૂવી જોતા જોતા તને આંખમાં પાણી કેમ આવી ગયું તું? તને કહું હે, હાવ સાચું બોલ છે. કુકુ વાળું મૂવી જોતો તો તને આંખમાં પાણી કેમ આવ્યું? તો હાવ સાચું કે હાલ. આંખું બળતી. આંખું નહોતી બળતી, પેલા મારે સામું જો. કીધું ને આંખું બળતી. આંખું નહોતી બળતી, અહીંયા જો મારે સામું. તાર કુકુ કેમ લેવું? એમાં કુકુને જોઈને તને આંખમાં આંસુ આવી ગયા તને? સાચું બોલ, હાવ સાચું બોલી જા, હવે બોલી જા. સાચું આવી ગયા તને આંખમાં આંસુ? ભાઈ હું ને નિત્યમ છે ને એક ડોગીનું મૂવી જોતા હતા, તો એ મૂવીનો એન્ડ એવો હતો ને નિત્યમ રોવા મળ્યો. તે મેં પૂછ્યું ને શું કામ રોવાય છે એમ, તો મને કે આંખું બળે છે એમ, આંખમાં પાણી આવી ગયું, આવડા જઈશ તો મને કહીશ મને આંખું બળે છે એમ. એટલે ભાઈ એમાં નિત્યમ બહુ ઇમોશનલ છે. ડોગી એકલું રહી ગયું તું એટલે. ડોગી એકલું રહી ગયું એટલે તને રોવું આવી ગયું? તને મૂવી જોઈને રોવું આવી ગયું? હા, એના માલિક છે ને એને મૂકીને વયા ગયા. તને ખબર છે ને એમ જોવું આવતું તું. તો પણ તું કામ એ પણ એના માલિક વેગી માં તું શું કામ રોતો હતો? રોવા મળ્યો છું, લે સાચું બોલતી તું. તો અત્યારે તે મને ઉલ્લુ કેમ બનાવતો હતો? આંખમાં પાણી આવતું હતું એમ, મને આંખું બળતી હતી એમ. અત્યારે થઈ ગયા છે 9:15 અને અમે જઈએ છીએ બહાર. કેમ કે નિત્યમે જમી લીધું છે, પણ મારે નિત્યેશને જમવાનું બાકી છે. પણ અમારા પાર્ટનર છે એ લોકો કે ચાલો ભાઈ આજે બહાર જઈએ, તો જઈએ છીએ બહાર. અને એ અરુણા ભાભી એને આજ મહેંદી મૂકી છે ને, રસોઈ બને એમ નથી, એની પાછળ મને ફાયદો થઈ ગયો છે. કિરીટ અંકલ એમ એવું છે, એને છે મેરેજ, તો એને મૂકી છે હાથમાં મહેંદી, તો ભાઈ એનાથી રસોઈ બને એમ નથી, તો ભાઈ એની પાછળ મારો ફાયદો થઈ ગયો. મેં વળી હિતેશે ફોન કર્યો કે ભાઈ આની સબ્જી બનાવવું છે એમ. ત્યાં મારા બાજુમાંથી કિરીટભાઈ બોલ્યા કે ભાઈ આજ કંઈ નથી બનાવવાનું, આજ જવાનું છે બહાર જમવા. એટલે ભાઈ જો ચાલો બધાની સાથે મારો ફાયદો થઈ ગયો કે આજે રસોઈ ન બનાવી પડી, અને જઈએ છીએ બહાર જમવા. પહોંચી ગયા છીએ જમવા. અને નિત્યમ શું ખાય છે? શું ખા છો? બસ મીઠું. શું કહેતા કિરીટભાઈ હમણાં નિત્યમને? મીઠું ખાઈને આડી કંઈક બીજું હું બોલતા હતા? હા જો નિત્યમ આ ચેર પર બેઠો ને, કિરીટભાઈ કે હેડ ઓફ ફેમિલી એમ. યશ આજ પહેલી વાર અમારા જોડે એવો મજા આવશે ને, તો વાંધો નહીં. હું કેવું અરુણાબેન? ભાઈ અમે થોડાક મોટા માણસો, મતલબ એજમાં. ભાઈ જો હવે જમવાનું મગાવ્યું છે, આવે ને એટલે બતાવીએ કે શું મગાવ્યું છે. મને આ જો નાટક બાજ કાંઈ નહીં, સારું ચાલો જમવાનું આવે ને પછી મળી. તો મંચુરિયન આવી ગયું છે, આ દ્રશ્ય વાળાનું છે મંચુરિયન. હા સિઝલર ભાજી આવી ગઈ છે ને ભાઈ. મને ખાવું. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.